આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. સમાચારના આરંભે વૈશ્વિક મહામારી કોરોના સામેની લડતમાં આપ પણ અમારી સાથે શપથ લો કે માસ્ક પહેરીશ, 2 ગજની દૂરી એટલે કે સામાજિક અંતર જાળવીશ અને હાથ તથા મોં સ્વચ્છ રાખીશ. હવે સમાચાર વિસ્તારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દેશમાં કોવિડ-19 રોગચાળાની પરિસ્થિતિ તથા તેની રસીના પુરવઠા, વિતરણ અને રસી આપવા અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. શ્રી મોદીએ કોવિડના કેસોમાં સતત થઈ રહેલા દૈનિક ઘટાડાની નોંધ લીધી હતી. ભારતમાં કોરોના વાયરસ માટેની 3 રસીઓ વિકાસના અગ્રિમ તબક્કામાં છે, જેમાંથી 2 બીજા તબક્કામાં છે અને 1 ત્રીજા તબક્કામાં છે. ભારતીય વૈજ્ઞાનિકો અને સંશોધકો પડોશી દેશો અફઘાનિસ્તાન, ભૂતાન, બાંગ્લાદેશ, માલદીવ્સ, મોરેશિયસ, નેપાળ અને શ્રીલંકા સાથે સહયોગ કરીને સંશોધન ક્ષમતાઓને મજબૂત બનાવી રહ્યા છે. ત્યારે બાંગ્લાદેશ, મ્યાનમાર, કતાર અને ભૂતાનમાંથી પણ તેમના દેશોમાં ક્લિનિકલ ટ્રાયલ કરવાની રજૂઆતો મળી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાયફ્રેડ ક્રેડાઈ આયોજિત 15મા પ્રોપર્ટી શોનું વિઝ્યુઅલ ઉદ્ઘાટન ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે બાંધકામ ઉદ્યોગ દેશની ઇકોનોમી, અર્થતંત્રનો આધાર અને રોજગારી આપવા માટેના ઘરનું સ્વપ્ન સાકાર કરવાનું સેક્ટર છે. સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત આવાસ મળે તે માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની પરિપાટીએ ઇઝ ઓફ લિવિંગને પણ સરકારે મહત્વ આપ્યું છે. આ અવસરે તેમણે મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી. એફોર્ડેબલ હાઉસિંગ વધુ મોકળાશભર્યા બનાવવા 80 ચોરસ મીટર બિલ્ટઅપ એરિયાના સ્થાને હવે 90 ચોરસ મીટર બિલ્ટઅપ યુનિટનો એફોર્ડેબલ હાઉસિંગમાં સમાવેશ કરવામાં આવશે અને એફોર્ડેબલ હાઉસિંગ માટે વધુ જમીન સરળતાએ ઉપલબ્ધ કરાવવા ખેતીની જમીન કાયદા 63A હેઠળ એફોર્ડેબલ હાઉસિંગ માટે જમીનની પરવાનગી અપાશે. ત્યારે સમગ્ર રાજ્યમાં એક સમાન પદ્ધતિએ ચાર્જેબલ FSI લેવાશે અને વ્યાજનમાં રાહત અપાશે. ઘરે બેઠા ઘેર મેળવોના ઉદ્દેશ્ય સાથેના આ પ્રોપર્ટી શોમાં લોકો પોતાના અનુકૂળ સમયે ઓનલાઈનથી સહભાગી થઈ શકે તેવા અભિનવ પ્રયોગને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યો હતો. રાજ્યમાં ગઈકાલે કોવિડ-19 વિષાણુ સંક્રમણની સારવાર બાદ 1270 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ઘરે જવાની રજા આપવામાં આવી. આ સાથે રાજ્યમાં કોરોનાની સારવાર બાદ સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 1,40,419 થઈ છે. ગઈકાલે રાજ્યમાં કોવિડ-19 વિષાણુ સંક્રમણના નવા વધુ 1,161 પોઝિટિવ કેસ નોંધાયા. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1,58,635 થઈ છે. જ્યારે રાજ્યમાં ગઈકાલે કોવિડ સંક્રમણથી વધુ 9 દર્દીના મોત થવા સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કારણે થયેલા મૃત્યુની સંખ્યા 3,629 થઈ છે. કચ્છ જિલ્લામાં ગઈકાલે નોવેલ કોરોના કોવિડ-19 વિષાણુ સંક્રમણની સારવાર બાદ 25 દર્દીઓ સાજા થતાં તેમને ઘરે જવાની રજા આપવામાં આવી. આ સાથે જિલ્લામાં કોરોના સામેનો જંગ જીતનારા દર્દીઓની કુલ સંખ્યા 2,116 થઈ છે. ગઈકાલે કચ્છમાં કોવિડ-19 વિષાણુ સંક્રમણના નવા વધુ 15 પોઝિટિવ કેસ નોંધાવા સાથે જિલ્લામાં અત્યાર સુધીના કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2,529 થઈ છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કારણે સત્તાવાર રીતે 70 દર્દીના મોત નોંધાયા છે. હાલ જિલ્લામાં કોરોનાના સક્રિય પોઝિટિવ કેસોની સંખ્યા 294 છે. ગઈકાલે જિલ્લામાં સૌથી વધુ અંજાર શહેરી વિસ્તારમાં 4 તથા ભુજ શહેરી વિસ્તારમાં 2 તથા ગ્રામ્ય વિસ્તારમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા હતા. હવે સાંભળશો આપ કચ્છ ગુજરાતના જાણીતા ભજનીક તેમજ કલાકાર ઓસમાણ મીર દ્વારા કોરોના અંગેનો સંદેશ. નમસ્કાર મિત્રો, હું છું આપનો ઓસમાણ મીર. અત્યારે નવલી નવરાત્રના સુંદર દિવસો ચાલી રહ્યા છે, ત્યારે આપ સૌને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને સાથે સાથે એક વિનંતી પણ કરું છું કે આપણે સરકારશ્રીની ગાઈડલાઇન્સ ને ધ્યાનમાં રાખીને આપણે આપણો ઉત્સવ, નવરાત્રીનો ઉત્સવ ઉજવીએ, માસ્ક પહેરીએ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીએ, સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ અને આપણા પરિવારનું ધ્યાન રાખીએ, પોતાનું ધ્યાન રાખીએ. સાથે સાથે આપ સર્વેનો પરિવાર અને આપ સૌ સ્વસ્થ અને તંદુરસ્ત રહો એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક લો પ્રેશરની અસર હેઠળ કચ્છ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવવા સાથે કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદે સતત બીજા દિવસે પણ હાજરી પુરાવી હતી. ગઈકાલે જિલ્લા મથક ભુજમાં ભારે ગાજવીજ અને પવન સાથે સમયાંતરે વરસાદના 2 ભારે ઝાપટાથી માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. ઉપરાંત જિલ્લાના અબડાસા, નખત્રાણા, ગાંધીધામ, ભચાઉ, રાપર સહિતના તાલુકાઓમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. આ વરસાદથી ખેતીવાડીના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.